ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો લહેરાવ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે। વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાની કુલ 28 પૈકી 19 બેઠકો ભાજપે કબજે કરી છે, જ્યારે આપ પાર્ટીએ 8 અને અપક્ષ 1 બેઠક કબજે કરી છે। કરજણ નગરપાલિકામાં કોંગ્રેસે પોતાનું એક પણ ખાતું ખોલાવી શક્યું નથી। દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે દેશની અંદર વિકાસ કર્યો છે, એ જ રીતે અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો, એ વિકાસની રાજનીતિને કારણે કરજણ નગરપાલિકાના તમામ મતદારોએ કરજણની અંદર ભારતીય જનતા પાર્ટીને મત આપીને બધાને જીતાડ્યા છે। એ જ રીતે અમારા સંગઠનના ગુજરાત પ્રદેશના પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબે ડૉક્ટર વિજય શાહને સ્પેશિયલ અહીંયા પ્રભારી તરીકે નિમણૂક કરી, ત્યારે વિજયભાઈ શાહ અને એમની આખી ચૂંટેલી ટીમ કોર્પોરેશનની અને સાથે સાથે સંગઠનના તમામ હોદ્દેદારોએ પણ ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે આહવાન કર્યું હતું, જેને કારણે કરજણની અંદર 19 જેટલી સીટો પર ભવ્ય વિજય થયો। ત્યારે આવનાર સમયની અંદર કરજણની અંદર જે કંઈક વિકાસના કામો અધૂરા છે, એ અધૂરા વિકાસના કામો 100% પૂર્ણ થશે, એ અમને ખાતરી છે। સર, હવે 7 નંબરનો જે વોર્ડ હતો એ તમે એવું કીધું કે અમે અહીંથી જીતીશું એવું કંઈક કહેતા હતા, બાય કીધું એ બધાએ એને ચોરી મચોડીને ખોટો મારા શબ્દોનો ઉપયોગ ખોટો કરે છે। મેં એની અંદર પણ ચોખ્ખું કહેલું છે કે ગરીબોને મકાન આપવાનું કામ કે ગરીબોને અનાજ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે, પરંતુ લોકોએ એને ખોટી રીતે એનો ઉપયોગ કરીને એને ખોટો રીતે મૂકવાનો પ્રયત્ન કરે છે। પરંતુ અમે એ વાત ચોક્કસ કહી છે કે જે લોકોએ બળવાખોરોએ જે રીતે ગરીબોના મકાનો બીજે ભાડે આપીને એનું ભાડું ખાય છે અને જે રીતે લોકોના ખોટા મકાનો ત્યાં લઈ લીધા છે, એવા લોકોના મકાનો ખાલી કરવાની વાત કરી, ગરીબોના ઝૂંપડાની વાત નથી કરી। આજ રોજ જે પરિણામ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવ્યા છે, તેમાં 6 નંબરના વોર્ડ સુધીનું કાઉન્ટિંગ થયું છે, તેમાં 19 જેટલા અમારા વિજેતાઓ ઉમેદવારો થયા છે। હજુ એક વોર્ડનું કાઉન્ટિંગ બાકી છે, એમાં પણ અમને આશા છે કે અમારા વિજેતાઓ જીતશે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવા જઈ રહ્યું છે। ત્યારે એક આગવું કરજણ, આપણું કરજણ એવા નારા સાથે અમે વોર્ડને વ્યવસ્થિત રીતે વહીવટ કરવા માટે બેસાડીશું। આ વિજય ભારતીય જનતા પાર્ટીનો વિજય છે। નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ, અને આ વિકાસને મતદાતાઓએ મતદાન કર્યું છે। સતત અમે લોકો વચ્ચે રહ્યા છે અને અમે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ કામ કર્યું છે। અમારું મોવડી મંડળ અને બધાએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીને ખભે ખભા મિલાવીને મતદાતાઓએ જીત અપાવી છે, એટલે સૌ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર। રાતે ફોન આવશે, રાતે ઉઠીને જઈશું। આ કોઈ આવાસના મકાનો છે, કોઈ ગટર લાઈન છે, કોઈ રોડ રસ્તા છે, લાઇટનો પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ અમે નહીં થવા દઈએ અને અડધી રાતે પબ્લિક જોડે અમે રહેશું, એવી અમારી અપેક્ષા। અને પબ્લિકનો ખૂબ ખૂબ આભાર। મારા છોકરાઓ, હિન્દુ મોમેડિયનના છોકરાઓ મારી જોડે રહીને જે મહેનત કરી છે, એમનો બી હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા। ખેડા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે વિજય પછી નિવેદન આપ્યું। કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। ભાજપે 190 બેઠકોમાંથી 177 બેઠકો લડી હતી, જેમાં 114 બેઠકો પર ભાજપે જીત મેળવ્યો હતો। ભાજપ ઉપર પ્રજાએ વિશ્વાસ મૂકી વિજયી બનાવ્યા છે। આવનાર સમયમાં ભાજપે તમામ સ્થાનિક સ્વરાજમાં વિકાસનો એક્શન પ્લાન બનાવ્યો છે। કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો છે। આ સમયે કોંગ્રેસ 11 ઉપર સીમિત થઈ છે। કુલ મળીને 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી ખેડા જિલ્લામાંથી અમે 190 સીટમાંથી 177 સીટ પર ભારતીય જનતા પાર્ટી લડી રહી હતી, જેમાં 114 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। સાથે સાથ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ શાસન બને એવી રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે। અમારા સાંસદ સભ્ય, અમારા 6 ધારાસભ્યો, ખાસ નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ, ભૂપેન્દ્રભાઈનો સ્વભાવ અને અમારા પાટીલ સાહેબની પેજ સમિતિની રણનીતિ આમાં કારગત નીવડી છે। અમે સાથે સાથ જગ્યાએ અમારા શાસન બાદ તરત જ એક્શનમાં આવી અને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટેનો પણ એક એક્શન પ્લાન બનાવ્યો છે। અમે અમદાવાદ બિશ્નોઈના ફોટા દેખાડવામાં આવે, શું કહેશો?
એ પ્રજામાંથી કોઈ લોકો એવું કર્યું હશે, અમારા કોઈ કાર્યકર્તા એવું કર્યું નથી. ગઈ વખતે 100 ની અંદર હતી, આખરે 100 ની પાર છે. આપનું શું કહેવું છે? ગઈ વખતે 73 સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતી હતી. એના કરતા આ વખતે અમારા કાર્યકર્તાઓ, અમારા નેતાઓ સામૂહિક રીતે એક દિશામાં કામે લાગ્યા અને કોંગ્રેસ જે 45 સીટ પર ગઈ વખતે જીતેલી એના બદલે આ માત્ર 11 સીટ પર એમનો સમાપ્તિ થઈ છે અને બધી જ જગ્યાએ કોંગ્રેસને જાકારો મળે છે. હવે અમારું આગળનું ટાર્ગેટ એ નડિયાદ મહાનગરપાલિકા, ખેડા જિલ્લા પંચાયત અને બીજી 4 નગરપાલિકા આવી રહી છે, ઉપરાંત બીજી 8 તાલુકા પંચાયત આવી રહી છે, એનું રહેશે. તમે એક સ્લોગન ચલાવ્યું હતું કે અપક્ષની રાજનીતિને છોડો અને પક્ષને સ્થિર બહુમતી આપો. પ્રજાએ સ્થિર બહુમતી આપી છે, હવે આગળ શું કામગીરી? સ્થિર બહુમતીમાં સૌથી પહેલા અમારા બધા જ જીતેલા લોકોનું અમે સંકલન સમિતિના માધ્યમ દ્વારા મીટિંગ કરીશું. અમારા કોઈ પણ કાઉન્સિલર એ કોન્ટ્રાક્ટર ન બને પણ કેરટેકર બને એવી યોજના અમે અપનાવીશું. પ્રજાની વચ્ચે નિયમિત એ લોકો પ્રવાસ કરે અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે નીચે લઈ જવા માટે ખૂબ મહેનત કરે. પ્રજાની તકલીફોને ઉપરના માધ્યમમાં લાવવાનું પણ એ કામ કરે અને કુલ મળીને નગરનો સાચા અર્થમાં નગર જેવો વિકાસ થાય. અપક્ષોના રાજકારણમાં જે નગરપાલિકાઓને હાલત થઈ હતી એ પ્રજાને એમાંથી મુક્તિ મળે એનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું. અમારા ધારાસભ્ય, સંસદસભ્ય સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરશે. ખેડા ડાકોરમાં શું રણનીતિ રહેશે? ખેડા અને ડાકોરમાં અમારી 28 માંથી 14 એટલે કે સ્પષ્ટ બહુમતી આવી છે. સાથે એવી પણ અમુક સીટ હતી કે જ્યાં આગળ ભાજપ પ્રેરિત અપક્ષ પણ જીત્યા છે, એટલે એનો સહારો લઈને અમે ત્યાં આગળ પણ વિકાસનો એજન્ડા બનાવશું. ભાજપ પ્રેરિત અપક્ષ કેટલી સીટો હતી? ભાજપ પ્રેરિત અપક્ષ 3 જેવી સીટ છે. મૌધાની અંદર ઇતિહાસમાં પહેલી વખત ભાજપ બહુમતી જીતી. આપનું શું કહેવું? મૌધા વિધાનસભા પણ આપણે ઇતિહાસમાં પહેલી વખત જીત્યા અને મૌધા નગરપાલિકા પણ આ વખતે જીત્યા છે. ત્યાં કોંગ્રેસનો બિલકુલ સફાયો થયો છે, એક પણ સીટ કોંગ્રેસની આવી નથી. લોકો જે મૌધાના વર્ષોના કોંગ્રેસના શાસન બાદ કોઈ પણ વિકાસ નહીં થવાના કારણે ભાજપના ધારાસભ્ય સંજયસિંહ મેડાના જીત્યા બાદ જે 2-2.5 વર્ષની અંદર જે કામો થયા છે, વહીવટદારના શાસનમાં મૌધા નગરપાલિકામાં ખૂબ સુંદર કામ થયા, એને લીધે પ્રેરાઈ અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવી છે. કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં જે રીતે જીત મેળવી છે એની પાછળનું શું? કપડવંજ વિધાનસભામાં આવતી 2 તાલુકા પંચાયત, કપડવંજ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પાસે નહોતી અને કઠલાલ તાલુકા પંચાયત અમે ગઈ વખતે ચિઠ્ઠીમાં જીત્યા હતા, 12 સીટ હતી. બંને જગ્યાએ અમારા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાનું ખૂબ જ કામ છે. અમારું સંગઠન ત્યાં ખૂબ જ સક્રિય છે. પ્રદેશનું આટલું સરસ નેતૃત્વ હોય, આટલી બધી યોજનાઓનો લાભ હોય અને નીચે અમારું આટલું વ્યવસ્થા તંત્ર હોય, એ બધાના સામૂહિક પ્રયાસના કારણે અમને આ જીત મળી છે. મતદારોએ ભાજપના મત કેમ આપ્યા? ભારતીય જનતા પાર્ટીને મતદારો કેમ આપીએ તમારે મતદારોને પૂછવું જોઈએ, પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર સેવાકીય પાર્ટી છે. રાજકારણ કરતા લોકોનું જીવન સરળ બને તેનો સતત પ્રયત્ન કરે છે. ભારતીય જનતા પાર્ટીના જે લોકો સરકારમાં જઈને બેઠા છે એનો પણ સતત આ પ્રયાસ છે. વડાપ્રધાન એ માનવ જીવનના દરેક તબક્કે હજુ પણ કઈ યોજનાઓ બનાવવી પડે એ બનાવીને નીચે પહોંચાડવાનો સતત પ્રયાસ કરે છે. મારા ખ્યાલથી 2014 પછી બનેલી કેન્દ્ર સરકાર સિવાય અન્ય કોઈ વિશ્વમાં એવી સરકાર નથી જે આટલી જનકલ્યાણકારી યોજના ચલાવી અને અધિકારીઓ અને સંગઠનના માધ્યમથી નીચે સુધી પહોંચાડતી હોય. કુલ મળીને સૌનો સાથ, સૌનો વિકાસના ઉદ્દેશથી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી એ જનપ્રિય પાર્ટી છે. જીતનો શ્રેય કોને આપશો? નરેન્દ્રભાઈ મોદી. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા. ગારિયાધાર નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે કુલ 18 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે આપ અને કોંગ્રેસ ગઠબંધન કુલ 10 બેઠકો ઉપર વિજેતા જાહેર થયા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘણી અને તેમની ટીમની નિષ્ક્રિયતાના કારણે મતદારોનો મૂડ ફર્યો હતો અને પાલિકાની જીતનો તાજ ભાજપની સિરે પહેરાવી હતી. ભાજપની જીત સાથે જ ઉમેદવારો અને કાર્યકરોએ ગરિયાધારના મુખ્ય માર્ગો પર ડીજે સાથે રેલી કાઢી હતી અને મતદારોનો આભાર માન્યો હતો. હું કેશુભાઈ હિરજીભાઈ નાકરાણી, પૂર્વ ધારાસભ્ય. આજ રોજ ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. લોકોને 2 વર્ષના કંટાળાને કારણે લોકોએ ભારતીય જનતા પક્ષને સહકાર આપીને 28માંથી 18 સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારને જીતાડ્યા છે. અને છેલ્લા 2 વર્ષમાં વહીવટદાર શાસનમાં ખૂબ લોકોને મુશ્કેલી હતી
અને લોકોએ બે વર્ષ પહેલાં પરિવર્તન કર્યું હતું એનું પુનરાવર્તન ન થાય એની માટે લોકોએ ખૂબ સજાગ રહીને ભારતીય જનતા પક્ષને ખૂબ સહકાર આપીને મોટી લીડથી દરેક ભારતીય જનતા પક્ષના ઉમેદવારને જીતાડ્યા છે અને આવતા દિવસોમાં નગરપાલિકા અંતર જે ગામના નાના મોટા પ્રશ્નો હશે એને વહેલી તકે ઉકેલ આવે, જેવા કે પીવાનું પાણી, રસ્તા, ગટર, જે કામો બાકી છે એ વહેલા તકે ઉકેલ આવવાના પ્રયત્નો અમે કરશું. અને આ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અને ગારિયાધારની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું. અસ્તો વંદે માતરમ, ભારત માતા કી જય. રમેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, ગરિયાધાર. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના વિજય થયા છે, જેમાં થાનગઢ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મતગણતરી થઈ હતી, જેમાં ભાજપને 25 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળતા થાનગઢ નગરપાલિકામાં ભાજપનું શાસન યથાવત રહ્યું છે, જ્યારે બીએસપીને 3 બેઠકો મળી છે અને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી. થાનની પ્રજા અને થાનની જનતાએ આ દેશના વિકાસ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ભવ્ય વિજય થયો છે અને આપણા 28માંથી થાન નગરપાલિકામાં 25 ઉમેદવારોની જીત થઈ છે. ત્યારે થાનની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત ગુજરાતની જીત છે, આ જીત થાનની જનતાની જીત છે, આ જીત છે અમારા પાર્ટીના કાર્યકર્તાના અમારા આગેવાનની જીત છે અને આ જીત છે એ હું તમને કહું, આજે એ જીત તમે માહોલ જોઈ રહ્યો છો, ખૂબ જ ખુશીથી અમે આ જીતને ઉજવી રહ્યા છીએ. અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેમ દિલ્હીમાં 0 થઈ એમ અહીંયા પણ 0 જોવા મળ્યું છે. જ્યારે આ થાનમાં પ્રજાના કંઈ પ્રશ્નો હોય ત્યારે એમની સમયે રજૂઆત કરે છે, પણ થાનની પ્રજા કાયમી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ અને દેશ સાથે રહી અને જળહળતો આજે થાનમાં વિજય અપાયો છે. એ બદલ ખૂબ ખૂબ હું એમનો થાનની પ્રજાનો અને થાનના સામાજિક આગેવાનોનો આભાર માનું છું. જયેશભાઈ મોરી, દિવ્યાંગ ન્યૂઝ, થાનગઢ, સુરેન્દ્રનગર. પાટણના રાધનપુર પાલિકામાં પરિવર્તનની લહેર ફેલાઈ છે. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી ભાજપે ભગવો લહેરાયો છે. વોર્ડ નંબર 3 થી વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપની જીત થતાની સાથે જ રાધનપુર શહેરમાં વરઘોડું નીકળ્યું હતું. વરઘોડું જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપની ભવ્ય જીત થતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મન મૂકીને નાચ્યા હતા. કુલ 28 બેઠકોમાં ભાજપને 25 જ્યારે કોંગ્રેસ 3 બેઠક મળી હતી. બસ આજે ખૂબ આનંદ, ખૂબ ઉત્સાહની સાથે મારે રાધનપુરની 18 આલમ જનતાનો ખૂબ આભાર માનવાનો છે કે રાધનપુરની નગરપાલિકામાં જે અમે ધાર્યું એથી કલ્પના બારું પરિણામ આવ્યું છે. એ 25 સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની. એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે એને સાર્થક કર્યો છે રાધનપુરની જનતાએ કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું. અમારા કાર્યકર્તા અને અમારું સંગઠન એ ડૉક્ટર દેવજીભાઈ હોય, અમારે સુરજગીરી બાપુ હોય કે બાબુભાઈ હોય કે અમારે જસુભાઈ હોય કે શહેર પ્રમુખ હોય, આ બધા સાથે મળીને એ કાર્ય કર્યો છે. મેં તો કોંગ્રેસ મુક્તનો નારો આપ્યો હતો, પણ થોડીક ક્યાંક ચૂક રહી ગઈ કે અમારી 3 સીટો ખરેખર ગઈ છે, એનો પણ મને રંજ છે. એ પણ થોડીક મિસ્ટેકના કારણે ગઈ છે, પણ જનતા અમારી સાથે છે. અમે વિકાસના કાર્ય કરવાના છીએ અને નગરપાલિકાને એ વહીવટ સુંદર આપવાના છીએ. રાધનપુરને રળિયાળું શહેર બનાવવાનું છે એ સંકલ્પ પૂરો કર્યો છે. અસ્તુ, ભારત માતા કી જય. 5 નંબર વોર્ડનો ઉમેદવાર ગુલામ રસૂલ ઇબ્રાહીમ ઘાંચી અને મારા સાથી ઉમેદવારો રમેશભાઈ મકવાણા, રજિયાબેન અને સાબિરાબેન ઘાંચી 4 નંબરના વોર્ડમાં
પેનલ વિજેતા થઈ છે તે બદલ રાધનપુરના ટોટલ વોટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને સાથ સહકાર સમર્થન આપી જે લોકોએ દિન રાત તનતોડ મહેનત કરી અમને વિજય બનાવ્યા છે તેમનો પણ આભાર માનું છું અને બીજેપી પક્ષના મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જીત તમારી થઈ છે ત્યારે જે વિકાસના કામો જે વાયદો કર્યો હવે તમે કેવા પૂરા કરશો? જે લોકોને અમે વાત કરી છે કે રાધનપુરમાં બીજેપીની બોડી બનશે તો રાધનપુરને અમે હરિયાળું બનાવી દઈશું. રાધનપુરની અંદર વિકાસના કામો જે ઘણા 10 વર્ષથી કોંગ્રેસની બોડી હતી ગામને ઉકેડામાં તબદીલ કરેલું હતું તેને રળિયામણું અને કાશ્મીર જેવું બનાવવાની અમારી કોશિશ રહેશે. પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાધનપુર, પાટણ. મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે અને જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકામાં વર્ષો પછી ભાજપનો વિજય થયો છે. લુણાવાડા નગરપાલિકામાં ભાજપને 16 બેઠક, કોંગ્રેસ 11 અને અન્ય પક્ષને 1 બેઠક મળી હતી. સંતરામપુર નગરપાલિકામાં ભાજપ 15, કોંગ્રેસ 7, અન્ય પક્ષ 2 બેઠક મળી અને બાલાસિનોર નગરપાલિકામાં ભાજપ 16, ભાજપ કોંગ્રેસ 9, અન્ય પક્ષને 3 બેઠક મળી. ત્યારબાદ જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપનો વિજયને લઈ ઉજવણી કરાઈ હતી. ભીખાભાઈ ખાંટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર. મહેસાણા જિલ્લામાં વડનગર અને ખેરાલુ નગરપાલિકાની સામાન્ય તેમજ જિલ્લા પંચાયતની મલેકપુર તેમજ તાલુકા પંચાયતની 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ 68% જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં વડનગર પાલિકાની 28 સીટમાંથી 2 કોંગ્રેસ તથા ભાજપ 26 સીટ પર વિજેતા બની છે. આ વિસ્તારના ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સર્વે ટીમને તેમજ વિસ્તારના મતદારોને ભાજપની જીત બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. વડનગર નગરપાલિકા સામાન્ય ચૂંટણીઓમાં વોર્ડ નંબર 1માંથી હું ભારતીય જનતા પાર્ટીના પક્ષોથી હું ઉમેદવારી કરી હતી અને એમાં મારો 1 નંબર વોર્ડમાં એ વિજય થયો છે. અમે ટોટલ 2 કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીઓની ચૂંટણી લડી રહ્યા હતા. એમાં અમારા સાથી કોર્પોરેટર રસિકજી રમણજી ઠાકોર ની હાર થઈ છે, પણ વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના અને મારા વોર્ડ નંબર 1ના તમામ મતદારોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ વોર્ડના તમામ સભ્યો નો અને મતદારોનો આ તબક્કે આભાર માનું છું તથા ગયા 5 વર્ષ પ્રજાના જે કામ કર્યા હતા એના આધાર ઉપર પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ આવતા સમયમાં પણ મારા વોર્ડ નંબર 1ના મતદારો માટે કામ કરતો રહીશ અને એ બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ આજ દિને હું આભાર માનું છું. વડનગર નગરપાલિકા 2025ની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 3 અને અમરથોડ જે કહેવાય છે અને મ્યુઝિયમવાળો વોટ એમાં સૌથી વધુમાં વધુ લીડથી અમારી પેનલનો બીજેપી પેનલનો વિજય થયો છે અને જંગી લીડથી અમે આગળ વધ્યા છીએ. કેટલા વોટ? મારું નામ ડૉક્ટર વસંતજી ઈશ્વરજી ઠાકોર. અમારી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 3 એટલે મ્યુઝિયમવાળો વોર્ડ અમરતોડ વિસ્તારના ચારેય ઉમેદવારો ખૂબ જંગી લીડથી બહુ વિજેતા બન્યા છે. જેમાં પહેલા નંબરના વિજેતા ઉમેદવારને 1688 મત, બીજા નંબરના ઉમેદવાર વિજેતાઓને 1593 મત, બીજા નંબરના વિજેતા ઉમેદવારને 1584 મત અને ચોથા નંબરના વિજેતા ઉમેદવારને 1442 મત મળ્યા છે. હું નથી જીત્યો પણ વોર્ડ નંબર 3માંથી મારા ધર્મપત્ની શ્રી ભારતી વસંતજી ઠાકોરની ટોટલ 1688 મત મળ્યા અને 914ની બહુ પ્રચંડ જંગી બહુમતીથી એમનો વિજય સાથે એમની પેનલનો પણ બહુ જંગી મતોથી વિજય થયો છે. એ બદલ અમારા વોર્ડ નંબર 3ના તમામ મતદારો, તમામ પ્રજાજનોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ જનાદેશ અમને આશીર્વાદ રૂપી મળ્યા છે એને માથે ચડાવીએ છીએ અને આવનારા 5 વર્ષ સુધી અમે સતત
અમારા વિસ્તારના લોકો વચ્ચે રહી અમારા વિસ્તારના વિકાસને લગતા તમામ કાર્યો માટે અમે અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓને સાથે રાખી અને ખૂબ સારો વિકાસ કરીશું એવું અમે તાકાતથી વ્યવસ્થિત રીતે ખૂબ સારો વિકાસ કરીશું. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા. મહેસાણા જિલ્લામાં ખેરાલુ નગરપાલિકાની સામાન્ય તેમજ જિલ્લા પંચાયત મલેકપુર તેમજ તાલુકા પંચાયતની 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ 68% જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં ખેરાલુ નગરપાલિકાની કુલ 24 સીટમાંથી 3 બિનહરીફ ભાજપની થઈ હતી. બાકીની 21 સીટનું પરિણામ જાહેર થયું હતું, જેમાં 13 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી તથા 7 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની તેમજ 4 અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી, જેમાંથી અપક્ષના 2 ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખેરાલુ નગરપાલિકાની એ ચૂંટણી હતી અને સાથે મારી એક જિલ્લા પંચાયત મલેકપુરની પેટા ચૂંટણી હતી અને 2 તાલુકા પંચાયતની હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રભાવશાળી અને લોકપ્રિયતાના કારણે ખેરાલુ નગરપાલિકામાં અત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે 20માંથી જે મિત્રો લડ્યા હતા એમાંથી 13 જણ અને 3 અપક્ષોનું સમર્થન મળી અને અમે 24માંથી 16 નગરસેવકો મારી પેનલમાં સાથે છે, બહુમતીથી જીત્યા છે. મલેકપુર સીટ પર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે અને 2 તાલુકા પંચાયતની 2 પેટા ચૂંટણીઓ હતી, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર જીત્યા છે અને ત્રીજી એક સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની તાલુકાની સીટ પણ બિનહરીફ થઈ હતી. એટલે અમારા ખેરાલુ વિધાનસભામાં ભગવો ફરકાયો છે અને હું બધા જ જીતેલા તમામ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી વતીથી, મારા સંગઠન વતીથી અને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ. ખેરાલુમાં અત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન હોય અને ગુજરાતની અંદર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જ્યારે અહીંયા સરકાર હોય અને બહુમતીથી ચાલતી હોય ત્યારે હું વિધાનસભાનો પ્રતિનિધિ તરીકે આગામી સમયમાં ખેરાલુ નગરપાલિકા અને આખા ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં ઘણો જ વિકાસના કામો થવાના છે. આજના પરિણામો તો થોડાક મારી અપેક્ષાથી વિરુદ્ધ આવ્યા છે. ચોંકાવનારા પરિણામ કહી શકાય. જે પ્રમાણે ખેરાલુ નગરનો જે માહોલ બન્યો હતો કે પરિવર્તન કરવું એ આ વખતે ખેરાલુ નગરના મતદાતાઓ નક્કી કર્યું. પણ મારી જે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે પરિણામ નથી આવ્યા. એનું આજે થોડું દુઃખ પણ છે, કારણ કે પાછલા 15-20 દિવસથી જે પ્રમાણે ચૂંટણીનો માહોલ હતો, ચૂંટણીનું કેમ્પેન ચાલ્યું, પ્રચાર પ્રસાર ચાલ્યો, એમાં ખાસ કરીને વોર્ડ નંબર 1 નંબર, 3 નંબર અને 4 નંબર કોંગ્રેસ પાર્ટીની આખી પેનલો આવે એ પ્રકારનો માહોલ હતો ને એ પ્રકારનું ચૂંટણી તંત્ર ગોઠવાયું હતું. તો ક્યાંક વોર્ડ નંબર 1 ની અંદર પણ અમારે 2 સભ્યો ઓછા થયા, એવી જ રીતે વોર્ડ નંબર 3 ની અંદર પણ અમારે 2 સભ્યો ઓછા થયા અને જે હું પોતે જે પેનલ લડતો હતો એની અંદર પણ 4માંથી 1 સીટ બીજેપીની આવી અને ખાસ કરીને મારા વડીલ અકબર કાકા હારી ગયા. એનું પણ આજે મને દુઃખ છે અને અમારી પેનલ 3 જીત્યા. એટલે ક્યાંક જીતમાં હાર દેખાઈ રહી હોય એવા પ્રકારનું આજે પરિણામ આવ્યું છે. એટલે ખેરાલુ નગરની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષા મુજબ નથી આવ્યું અને કોંગ્રેસ પાર્ટીની પર જે અપેક્ષા હતી એ અપેક્ષા મુજબ નથી આવ્યું. એનો ક્યાંક ને ક્યાંક રંજ પણ છે. કુલ કોંગ્રેસની 7 સીટો આવી. કોંગ્રેસ લડી હતી 19 સીટો ઉપર અને 2 અમારા અપક્ષ સમર્થન વાળા હતા અને એ બધું મળતો આજે 7 કોંગ્રેસ 2 અપક્ષો એમ કે 9 સીટો આવી છે. એટલે ક્યાંક થોડુંક અમારું ટૂંકું પડ્યું છે એ દેખાઈ આવે છે. આમ તો જોઈએ તો ચુકાદો તો વિપક્ષમાં કોંગ્રેસે બેસવાનું મળ્યો છે. એટલે અમે વિપક્ષની ભૂમિકા ચોક્કસપણે મજબૂતી અદા કરીશું. આજે અમે જે રીતે તાલુકા પંચાયતમાં વિપક્ષમાં છીએ એવી જ રીતે નગરપાલિકામાં વિપક્ષમાં અમે આવ્યા છીએ. તો વિપક્ષ તરીકે અમારી જે ભૂમિકા છે, જે પાછલા ઘણા સમયથી ભ્રષ્ટાચાર થયો છે, જે ગુણવત્તા મુજબ કામ નથી થયો, એ બધાને અમે ઉજાગર કરીશું અને ક્યાંક ભ્રષ્ટાચાર ખુલ્લો પડવાની કોંગ્રેસ પાર્ટી કોઈ તાકાતથી કામ કરશે અને નગરજનો જે વિશ્વાસ આપ્યો હતો એ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે.
મારું નામ રસિકભાઈ પરમાર, મારી મિસિસ ચંદ્રિકાબેન રસિકુમાર પરમાર સામાન્ય સીટ ઉપર ઇલેક્શન લડી છે અને એ 1100 લગભગ 26 મતે વિજય થઈ છે, 27 મતે. અને આ ઇતિહાસ બનાવ્યો છે કે ભાઈ સામાન્ય સીટ ઉપર એક અનુસૂચિત જાતિની મહિલા ભવ્ય વિજયથી જીતી છે. એ બદલ હું મારો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અપક્ષમાંથી મારો સમગ્ર પહેલો સૌથી અભિનંદન પાત્ર કોઈ હોય તો મારો અનુસૂચિત જાતિ સમાજ છે. એ સાથે ખેરાલુ વોર્ડ નંબર 6 માં આવેલી બીજી અધર પબ્લિકે અમને જે સહકાર આપ્યો છે એ જીવનભર અમે યાદ રાખીશું અને એ વોર્ડમાં અડધી રાતે બધા જ કામ અમે કરીશું એવી અમે પ્રતિજ્ઞા આપીએ છીએ. અને અમે એ પણ કહીએ છીએ કે મારી મિસિસ ભાજપને સમર્થન કરશે. મારું નામ પ્રજાપતિ મંજીતકુમાર ગણતરાય છે. વોર્ડ નંબર 4 ની અંદર ભાજપ તરફથી હું ઉમેદવારી કરી રહ્યો હતો અને મને 1000 થી પણ વધુ રીતથી મને વિજય બનાવ્યો છે. 1050. આમાં ભાજપ સરકારે અમને યુવાનને ઉપર એક મોકો આપ્યો છે, એના પર હું ખરો ઉતર્યો છું. વિકાસના કામો અમે પહેલા તો ઘરે ઘરે સંપર્ક કરીને જેમના પર અમારા ઉપર વિશ્વાસ જતાવ્યો છે લોકોને સંપર્ક કરીશું, લોકોની ફરિયાદ સાંભળશું અને અમને એમના સમસ્યાઓનું સોલ્યુશન લાવીશું એવું અમે કામ કરીશું. ભાજપ સરકારે યુવાન ઉપર એક આશ્વાસન આપ્યું હતું, એમાં હું ખરો ઉતર્યો છું. હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું. 1056 મતે મારો વિજય થયો છે અને સથવારા રાજેન્દ્રકુમાર ડાયાલાલ ભાજપ પક્ષ તરફથી જીતેલો છું. આખી પેનલ લઈને હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા, પાર્ટીનો વફાદાર સૈનિક છું અને મહામંત્રી તરીકે પણ મારી જવાબદારી હાલ પાર્ટીમાં ચાલુ છે. એટલે આખી પેનલ લઈને હું નીકળ્યો છું, એ મને ગર્વ છે. મારી ભાજપના 13 સીટ થઈ અમારા સુધી હાલ 5મા જીતનો યશ અમારા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબ, અમારા MP ભરતસિંહજી ડાભી સાહેબ, અમારા કાર્યાલય અમારા અહીંના ઇન્ચાર્જ હેમંતભાઈ શુક્લ અને VD દેસાઈ અને મારા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા વોર્ડ નંબર 5ના કાર્યકર્તાઓ, મારો સમાજ. આ કામગીરી તો આખા ગામમાં હું કોર્પોરેટર નહોતો તો પણ મારા વોર્ડમાં ઘણી બધી કામગીરી કરી છે અને હવે તો હું ડબલ વેગથી કામગીરી કરીશ એવું હું આપને સર્વેને આપણા માધ્યમથી ખાતરી આપું છું. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજરોજ ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં 93 બૂથ પર કુલ 33,332 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં સૌથી વધુ મત ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડને 17,359 મત મળ્યા હતા. 7 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7,086 મતે વિજેતા જાહેર થયા હતા. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. કચ્છ જિલ્લાની ભચાઉ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ 11 બેઠક પર ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થતા તો રાપરમાં નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 21 બેઠકો જંગી બહુમતીથી ભાજપના હોદ્દેદારો જીત્યા હતા અને 7 બેઠકો કોંગ્રેસને ખાતે ગઈ હતી. તેથી ભાજપ તરફથી વિજય ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપરના ધારાસભ્ય, ગાંધીધામના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, ભચાઉ તાલુકાના ભાજપ પ્રમુખ, ભચાઉ શહેર પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો ચૂંટાયેલા સભ્યોના વિજય સરઘસમાં જોડાયા હતા. ભચાઉ 17 ચૂંટાયા. ત્યારબાદ સામે ફક્ત અને ફક્ત 4 લોકો 6 સીટ ઉપર લડી રહ્યા હતા. પરંતુ આજે ગૌરવ સાથે
કે જે ભચાઉએ સામાજિક સમરસતાની એક વાત મૂકી હતી અને સામાજિક સમરસતા એ ગ્રાઉન્ડ પર દરેક સમાજને સાથે લઈને વાત ચાલી ત્યારે આજે ભચાઉ 28માંથી 28 જીત એ ભચાઉએ ભારતીય જનતા પાર્ટીને મેળવી છે અને ભચાઉને એક કોંગ્રેસ ભચાઉ બનાવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં આપણા કચ્છના લોકોને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદજી જેમનો ખૂબ સિંહ ફાળો રહ્યો છે એવા બરાબર વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહજી સૌ સાથે મળીને આ ભચાઉને સામાજિક આપણા ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીજી, પ્રદેશ અગ્રણી અર્જણભાઈ રબારી, જયદીપસિંહ જાડેજા, શહેર ભાજપના પ્રમુખ વિશાલભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ, વિકાસભાઈ રાણુભા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સૌ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, આપને ખૂબ ખૂબ શુભેચ્છા. શનિ શાહ સાથે જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ. ખેડા નગરપાલિકામાં ભાજપની 1992 પછી ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. ખેડા નગરપાલિકાની 14 બેઠકો સાથે ભાજપ સત્તામાં આવી, તેથી ભાજપ દ્વારા ભવ્ય વિજય રેલી કાઢવામાં આવી હતી. ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહામંત્રી અપૂર્વ પટેલ સહિત વિજેતા ઉમેદવારો સાથે ભવ્ય સરઘસ નીકળ્યું હતું અને પહેલીવાર ભાજપ સત્તામાં આવતા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. સર, ખેડા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, શું કહેશો? ખેડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી ભારતીય જનતા પાર્ટી બહુમતી બહુમતીથી નગરપાલિકા રચના થયા પછી આ પહેલીવાર બહુમતી મળી. એમાં સંગઠન અને મતદારો, માત્ર વિધાનસભાના તમામ સંગઠનોના હોદ્દેદારો કામ કર્યું છે અને એમને મતદારોને પણ સુધી પહોંચ્યા ઘર ઘર સુધી. તેમનો મતદારોનો અને સંગઠનના લોકોનો આ વિજય છે. ભારતીય જનતા પાર્ટી આ પહેલીવાર બહુમતી મળી એટલે લોકોની અંદર ઉત્સાહ અનેરો છે. સર, ખેડામાં આ માત્ર વિધાનસભાના ધારાસભ્યો નગરપાલિકા તમારામાં આવે છે, તમારી બહુમતી છે. ખેડામાં કેવા પ્રકારના વિકાસના કાર્યો કરવામાં આવે? ખેડા નગરપાલિકાને ઘણી બધી સમસ્યાઓ હોય, સમસ્યાની હલ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. અપૂર્વભાઈ, 1992 પછી પ્રથમવાર ભાજપે ખેડા નગરપાલિકા વિજય કર્યો. આ પ્રભારી શ્રી હતા, કેવી ચૂંટણી શું કહેવા માંગો? 28 મેન્ડર ઉપર પહેલીવાર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ઊભા રાખ્યા છે. સૌનો સાથ અને સૌનો વિકાસ કરતી આ પાર્ટી કલ્પેશભાઈ ના રાજની અંદર જે એમણે ગ્રાન્ટો અને સરકારના માધ્યમથી જે છેવાડાના માનવીનો વિકાસ કર્યો છે, એનું પરિણામ છે આજે કે 92 પછી 14 બેઠકો ઉપર આજે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાની મહેનત આજે રંગ લાવી છે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા. જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 9 વોર્ડમાં 36 સીટો છે. તે પૈકી વોર્ડ નંબર 5ની 4 સીટો ભાજપે અગાઉ બિનહરીફ મેળવી લીધી છે. ત્યારે 8 વોર્ડની 32 બેઠકો માટેની મતગણતરીની પ્રક્રિયા આજે કંપાણી કોલેજ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પૂર્ણ થતાં ભાજપની કુલ 15, કોંગ્રેસની કુલ 15, બસપાની 4, આમ આદમી પાર્ટીની 1 અને 1 અપક્ષ ઉમેદવારે બેઠક મેળવી છે. ત્યારે હાલ તો ભાજપ કોંગ્રેસનું માંગરોળ પાલિકામાં સત્તાનો દાવો છે, જેમાં બસપા કિંગમેકર મનાઈ રહ્યો છે. પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ. નર્મદાની પેટા ચૂંટણીના પરિણામો પછી આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ચૂંટણીના છેલ્લા 4 દિવસથી ભાજપની ટીમ ખડેપગે હાજર રહીને રોજના 4 દિવસ સુધી બકરા ખવડાવ્યા હતા, છતાં ઝાંક બેઠક ભાજપા હારી. ભાદોડ બેઠક થોડાક જ મતથી જીતી છે. એટલે આવનારા દિવસોમાં અમે એનું વિશ્લેષણ કરીશું અને આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આપ તમામ બેઠકો પર ચૂંટણીઓ લડશે. તેમજ આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં હાલ તો આપ કોંગ્રેસનું કોઈ ગઠબંધન નથી, પણ ચૂંટણી આવે ત્યારે જોઈશું કે ગઠબંધન થાય છે કે નહીં, તેમ ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી પર ડેડિયાપાડાના લોકોએ ભરોસો કર્યો છે અને આમ આદમી પાર્ટીને જે રીતે લોકસભામાં અને વિધાનસભામાં પણ ખૂબ સારા મતો આ વિસ્તારમાંથી મળ્યા છે, એવી જ રીતે આજની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ અમારા ઉમેદવાર સારી એવી લીડથી જીત્યા છે. ત્યારે ચોક્કસ લોકોની વચ્ચે રહીએ છીએ એનું આ પરિણામ છે
અને આવનારા દિવસોમાં પણ જે તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતોની ચૂંટણી આવનાર છે એમાં પણ આવો જ સાથ અને સહકાર લોકોને અમને મળશે એવી અમને પૂરેપૂરી આશા અપેક્ષા છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ, એમની જિલ્લા પ્રમુખ અને એમની પૂરી ટીમ આ ગામડાઓમાં છેલ્લા 4-5 દિવસથી રોજના જ દરેક ગામમાં 2-2 બકરા મારતા હતા, પીવડાવતા હતા, ભલભલા પ્રલોભનો આપ્યા, પૈસા આપ્યા, પણ જનતા એમને નકાર્યા છે. જનતાએ એમને અહીંથી નકારી દીધા છે અને ચોક્કસ અમારા પર જે ભરોસો મૂક્યો છે એનો અમે આવનારા દિવસોમાં વિશ્વાસ પર ખરા ઉતરીશું. ડેડિયાપાડાની સીટ તો અમારું કોઈ ગઠબંધન નથી. તમે જોયું હશે હરિયાણા, દિલ્હીના ચૂંટણીમાં પણ ગઠબંધન નહોતું, એટલે અમારે હાલના તબક્કે તો સ્વતંત્ર લડ્યા છે અને ત્યાં કોંગ્રેસ ઉમેદવાર અને આમ આદમી ભાજપના ઉમેદવાર સ્વતંત્ર લડ્યા છે અને ભાજપના ઉમેદવારની જીત થઈ છે. પણ અમે બધા બેસીશું, વિશ્લેષણ કરીશું અને જે પણ એમાં અમારી ત્રુટીઓ હશે એ વિશ્લેષણ બાદ આવનારા દિવસોમાં સુધારવાની કોશિશ કરીશું. થોડા મતથી ભાજપ જીતી છે એટલે ચોક્કસ એમાં આવનારા દિવસોમાં સારી લોકોની વચ્ચે જે કંઈ ખામી હશે અમે સુધારીને આગળ વધીશું. બીજો સવાલ છે કે હવે થોડા દિવસોની અંદર થોડા 6-8 મહિના બાકી છે ત્યારે અલગ અલગ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવનાર છે. નર્મદા જિલ્લાની પણ તેની અંદર ચૂંટણી છે. તો શું આગામી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ગઠબંધન કરશે કે પછી અત્યારે જે અલગ અલગ લડ્યા છે એ રીતે શું માનો છો આ પરિણામને લઈને? હાલના તબક્કે તેવું કોઈ ગઠબંધન નથી એટલે આપણે થોડા મોડા મળ્યા, પણ તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે ત્યારે આપણે જોવાનું રહ્યું કે ગઠબંધન થાય છે કે કેમ. અને અમે તો આ નર્મદા હોય, ભરૂચ હોય કે આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં તમામ બેઠકો પર લડીશું અને અમને પૂરો ભરોસો છે નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર પણ પોતાની ગોળી બનશે એવી અમને અપેક્ષા છે. ડેડિયાપાડાની જે સીટ હતી જે અત્યારે વાત કરીએ તો તમે પોતે તમારી આગેવાનીમાં પહેલી આ ચૂંટણી કહી શકીએ, કારણ કે તમે ધારાસભ્ય બન્યા બાદ સાંસદની ચૂંટણી તમારી જે હતી જે આ સ્થાનિક સ્વરાજની, કયા મુદ્દાને લઈને તમે મતદારો પાસે ગયા હતા? આમ આદમી પાર્ટી ગઈ છે ને એના કારણે આ ડેડિયાપાડાની સીટ જીતી શક્યા છે ને સાગબારાની સીટ નથી મળતી? અમે ધારાસભ્ય બનીને અમારા કાર્યકાળ દરમિયાન જે લોકોના કામો કર્યા છે એ કામો લઈને જ અમે લોકોની વચ્ચે ગયા અને લોકોએ પણ અમને સહર સ્વીકાર્યા, અમારા પર ભરોસો મૂક્યો છે. તો એથી જ અમારી જીત છે. જે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ખવડાવવા પીવડાવવાનું, અત્યાર સુધી આ વિસ્તારોમાં બકરા મારીને ખવડાવવાની કોઈ પ્રથા નથી, પણ ત્યાં મનસુખભાઈ, ઘનશ્યામભાઈ પટેલ, એમના જિલ્લા પ્રમુખ અને એમની મહામંત્રી નિમરાવને બધી પૂરી ટીમ છેલ્લા 4 દિવસથી સળંગ રોજના બકરાઓ મારીના ગામમાં ખવડાવ્યા છે. ત્યારે દુઃખ થાય છે કે ચૂંટણી લોકશાહીના ઢબે થવી જોઈએ, પણ આવા ચૂંટણીઓમાં પણ હવે બકરાઓ મારી ખવડાવવાની પ્રથા મનસુખભાઈ લોકોએ પાડી છે. પણ છતાંય લોકોએ એમને જાકારો આપ્યો છે, કેમ કે લોકો જાણે છે એક દિવસે ખવડાવી પીવડાવવાથી 5 વર્ષ લોકોને વેઠવું પડે છે. એટલે લોકોએ અમારે કોઈ પણ જાતના લોભ લાલચ વગર અમારા કામ પર અમને મત આપ્યા છે અને અમારું કામ એવી જ રીતના આવનારા દિવસોમાં પણ અમે કરતા રહીશું. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા. વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2ના એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારે 740 મત મેળવી 219 મતની સરસાઈ સાથે વિજેતા બની ભાજપે ફરી બેઠક જાળવી રાખી હતી. તો વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવવા મતદારો અને કાર્યકરો શુભેચ્છકોનું ટોળું ઉમટી પડ્યું હતું. વિજેતા ઉમેદવારે સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પહોંચી દર્શન કરી આશીર્વાદ મેળવી ઢોલ નગરા ડીજેના તાલે શુભેચ્છકો કાર્યકરો સાથે મતદારોનો આભાર વ્યક્ત કરવા વિજય સરઘસનું આયોજન કરાયું. સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી 2025 વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણી, એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ 16/2/2025ના રોજ યોજાયેલ, જેનું મતગણતરી આજ તારીખ 18/2/2025ના રોજ થયેલ, જેમાં કુલ મતદાન 1284 થયેલ, જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને 740 વોટ મળેલ છે. કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને 521 વોટ મળેલ છે. તે પૈકી નોટા 23 વોટ મળેલ છે. આમ
ભાજપના ઉમેદવાર 740 અને કોંગ્રેસના ઉમેદવાર 521 એ કરતાં 219 મતથી ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. આજરોજ સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી 2025માં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા ભદ્રેશભાઈ પાઠકને જે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું તેમનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને સાવલી નગરપાલિકા પેટા ચૂંટણીમાં 740 મત મળ્યા છે અને 219 મતથી ભવ્યથી અતિ ભવ્ય વિજય થયો. તે બદલ હું સાવલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સાવલી નગરપાલિકાના મતદાર અને સાવલી નગરપાલિકાના દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અજ્જુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા.